જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો અત્યારે આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે, કપડાં ધોવાઈ ગયા, વાસણ કચરા પોતા ઘરનું તમામ કામ થઈ ગયું અને બપોર થઈ ગયા, છોકરા આવી ગયા છે ઘરે અને જો આપણે જમવાનું તૈયાર છે। અને જમવામાં જો હું બનાવ્યું છે તમે જોઈ લો છે। જમવામાં બધું જો આપણે જે જમવાની વસ્તુ બધી હતી જે બનાવી હતી બધું આપણે રૂમમાં લઈને બેસી ગયા છે। અને જો બહેની છે સાઈડની કોઈ ખુલતી નથી પણ મહેનત કરી અને ખોલી પડી ફટાફટ અને મસ્ત દહીં જેવી ટાઈટ છે। અને જો આપણે જમવામાં શું છે હાલો જોઈ। તો આપણે જો હવે ઠામ પીરસવાનું ચાલુ કરી દીધું છે અને મસ્ત મજાનું કઠોળમાં શાક બનાવ્યું છે, ઉપર ચોળીનું શાક બનાવ્યું છે રસાવાળું મસ્ત। તો જો હાલો બધા જમવા બપોરા કરવા અને મસ્ત શાક છે અને અત્યારે 3 ઠામ પીરસવાના છે કેમ કે રાહુલ તો ગયા છે ટિફિન લઈને કામ ઉપર, એટલે 3 ઠામ પીરસી લીધા અને જો આપણે બે ગયા બધા જમવા। અને બીજું આપણે ઠંડી ઠંડી ચાય છે, રોટલી છે ઘઉંની। તો આપણે સાચના વાટકા ભરી લઈએ કેમ કે સાસ વગર તો મજા ન આવે જમવાની, એટલે સાચના વાટકા ભરી લીધા અને ફટાફટ પછી કરી દઈ ચાલુ કેમ કે ભૂખે બહુ લાગી ગઈ છે। અને જો કાકડી આપણે સાઈડમાં લઈ લીધી છે તો પેલા આપણે કાકડીથી શરૂઆત કરી લઈએ। અને ત્યાંથી આપણે આવી ગયા બજારે ચશ્મા ઘરે અને હેમાંશી બેનને જો નંબરના ચશ્મા કઢવાના હતા તો નંબર પેલા ચેક કરવાનું ચાલુ કર્યું છે, મશીન ઉપર બેસાડી દીધા છે। અને એક પછી એક કાચ આવી રીતે ઓલા ચશ્મા હોય જોવાના એમાં લગાવીને બતાવે છે અને વાંચવાનું ચાલુ કરી દીધું છે। તો ફાઇનલી ખબર પડી ગઈ કેટલા નંબર છે અને દુકાન વાળા ભાઈ જો મસ્ત મસ્ત ચશ્મા દેખાડવાનું ચાલુ કરી દીધું છે। અને આપણે જોઈએ છીએ કે આમાંથી કઈ ફ્રેમ બનાવીએ એટલે ફ્રેમ આપણને બતાવે છે ચશ્માની બધી। તો આપણે જો જોવાનું ચાલુ કર્યું છે હેમાંશી બેને અને ચશ્મા તમે જોવો તો એમ કયા લેવા ને કયા ન લેવા કન્ફ્યુઝ થઈ જાય આપણે, એવા મસ્ત મસ્ત ચશ્મા છે બધાય। અને આમાંથી જો પસંદ એક કરવાના છે પણ એ ભાઈ ઢગલો કરી દીધો ચશ્માનો, એમાંથી આપણે એક ફ્રેમ પસંદ કરવાની છે। તો જો ફાઇનલી આપણે પછી હેમાંશી બેને એક પસંદ કરી લીધી છે। કામ્યાબેન કે મારે આ બધા લઈ લેવા ઘરે, તો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો લેતા જાય। અને જો મોટા જબર ચશ્મા છે અહીંયા તમે જો જોયા હોય તો કેટલા મોટા છે અને સરસ મજાની દુકાન છે। અને જો ફાઇનલી આ ચશ્મા આપણે ઓર્ડર આપી દીધો છે, બનાવવા આપી દીધા છે અને અત્યારે જો બિલ બનાવવાનું ચાલુ કરી દીધું છે। ત્યાંથી આપણે નીકળ્યા તો એક ભાઈ બેઠા હતા જો કાળો શર્ટ પહેરી, અને જો ત્યાંથી આપણે આગળ નીકળ્યા અને આપણી છે બાબરાની દુકાનો બધી મસ્ત મજાની, કાંઈ ઘટે નહીં, સરસ દુકાનો છે બધી। અને ત્યાંથી આપણે જોયું તો પાછા બે ભાઈ બેઠા હતા સોના મોરા પહેરીને ઊભા છે। અને જો ત્યાંથી આપણે ગયા કામ્યાબેન ચોપડા લેવાના હતા, નથવાણીમાં ગયા ત્યાંથી, તો કામ્યાબેન ને બે ચોપડા લેવાના હતા, જો બે ચોપડા લઈ લીધા અને બે ચોપડા લઈને પછી આપણે ત્યાંથી નીકળી ગયા, ઘરે આવી ગયા સીધા અને હાંજ પડી ગઈ છે હવે। અને જો હાંજ પડી ગઈ તો રાહુલ ઘરે આવ્યા છે તો એ રસ્તામાંથી ગરમ ગરમ જલેબી ને એવું બધું બનતું હતું તો એવું બધું લેતા આવ્યા છે। અને આપણે જોઈ છીએ શું શું લાવ્યા છે એમ। તો પેલા તો જો આપણે મસ્ત મજાની સોળા ફળી છે અને જો કામ્યાબેન કે મારે પેંડા ખાવા તો એ હારે હતી તેને પેંડા લેવડાવ્યા છે। તો જો મસ્ત મજાના પેંડા છે, મને ખાવાનું મન થઈ ગયું પણ કીધું અત્યારે નથી ખાવા, બધા હારે ખાઈશું આપણે। અને જો આ તેલનું પડીકું તેનું છે આપણે જોઈ, ગરમા ગરમ છે શું છે તમે જોવો। આ છે મસ્ત મજાની ગરમા ગરમ અમારા બાબરાની જલેબી। અને હવે નવરાત્રી નજીક આવે છે એટલે જલેબી ફાફડા ને એવું બધું આવશે। અત્યારે ગરમા ગરમ બનતું હતું, રાહુલ રસ્તામાંથી જો લેતા આવ્યા અને આપણને જલેબી ફાફડા ને એવું બહુ ભાવે જેઠાલાલની જોડે, એટલે જો લેતા આવ્યા છે, મંગાવ્યું નતું તો લઈને આવી ગયા છે। અને હાંડા વાળું તૈયાર થઈ ગયા છે અને હાંડા વાળુંમાં જો હું બનાવ્યું છે સરસ મજાની કઢી અને ખીચડી બનાવી છે। તો જો હાંડા વાળું કરવા બધા બેસી ગયા છે અને મસ્ત મજાની કઢી બનાવી છે, કઢી ગરમા ગરમ હોય એટલે બધાને ભાવે। અને હાંડા વાળું કીધું હાલો આપણે કઢી અને ખીચડી બનાવી લઈએ, તો જો બધા બેસી ગયા જમવા અને આપણે ફટાફટ ઠામ પીરસવાનું કરી દીધું પાછું ચાલુ। અને વચ્ચે આપણે જો જલેબી અને પાપડી અને પેંડા ને એવું પણ મૂકી દીધું છે। અને અડધું તો બધા ખાઈ જ લીધું હતું ગરમા ગરમ જયારે લાવ્યા ત્યારે, અને જમવા બેઠા ત્યારે બધું જો જમવાનું ચાલુ કર્યું, રાહુલ આવી ગયા જમવા અને એ બેસી ગયા છે જમવાનું। કામ્યાબેન કહાની થાળી લઈ લીધી તો મમ્મી મને આમાં જો ફટાફટ આપી દે, મને બહુ ભૂખ લાગી છે। મેં કીધું લાવો હાલો કઢી નાખી દઉં ખાવા મને ફટાફટ। તો કામ્યાબેને જો કરી દીધું ચાલુ, તો હાલો બધા જલેબી અને પેંડા અને પાપડી ને એવું ખાવા। અને જો રાહુલ ને પણ પેંડા ને એવું બહુ ભાવે છે, એને ખાવાનું કરી દીધું ચાલુ। અને આપણે તો બીજું બધું પછી ખાઈશું, પેલા જલેબી ખાવા દે કેમ કે જલેબી મારી ફેવરેટ છે। જલેબી પેંડા ને એવું આપણે ખાઈને ધરાઈ રહ્યા અને ચાલો બધા જલેબી ખાવા। અને જો બધા જમવા બેસી ગયા છીએ, તો હાલો બધાય